નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં આપણે છેલ્લા લેક્ચરની અંદર એક સરસ મજાનું કાવ્યનો અભ્યાસ કર્યો હતો, જેનું નામ હું એવો ગુજરાતી. હવે આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જે ખૂબ સરસ મજાનો છે, હાસ્ય નિબંધ છે અને તેનું નામ છે છત્રી. તો એ છત્રી પાઠના લેખક રતિલાલ બોરીસાગર અને સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. એટલે આપણે આ બંને વસ્તુ મોસ્ટ ટાઈમ પે યાદ રાખશું કે 2 માર્ક્સનો એટલે 1 માર્ક્સનો પ્રશ્ન આમાંથી નીકળી શકે. એક પાઠનું નામ હોય, એની સામે લેખકનું નામ હોય અથવા સાહિત્ય પ્રકાર હોય, તો ગમે તે રીતે પ્રશ્ન પૂછી શકે. તો આપણે એ બંને યાદ રાખશું. લેખકે પોતાના જીવનમાં સ્વ અનુભવ થયેલા હતા એને અહીં રજૂઆત કરવાની શૈલી, પોતાની આગવી શૈલીની અંદર રજૂઆત કરી છે. છત્રી નિબંધની અંદર, આ પાઠની અંદર જે લેખકના ભૂલકણા સ્વભાવને કારણે તેમની જે છત્રી હતી એ વારંવાર ખોવાઈ જાય છે. એટલે એ છત્રી ખોવાઈ ન જાય એ માટે ઘણા બધા વ્યક્તિઓ પાસેથી એ સલાહ સૂચનો માગે છે કે મારી છત્રી ન ખોવાઈ જાય એ માટે મારે શું શું કરવું જોઈએ. ત્યારે ઘણા માણસો એને સલાહ સૂચનો આપે છે કે આવું કરો, આવું કરો. એમાં એક શાણા વ્યક્તિએ સલાહ આપી કે છત્રીની ઉપર જો તમારું નામ, સરનામું, ફોન નંબર લખાવો તો શાયદ તમને કોઈકને મળે તો એ તમને પાછી આપે. પણ સ્વાભાવિક બને છે એવું કે એક વખત એ રાજકોટની મુસાફરી કરતા હોય અને બસની અંદર ભૂલાઈ જાય છે. તો છત્રી જે ભાઈને મળે છે એ ભાઈની વળતા ટપાલ આવે કે તમારી છત્રી મારી પાસે છે, ભૂલથી મારી છત્રી તમારી પાસે હોય તો લેતો આવું, પણ ન હોય તો તમારી છત્રી મારી પાસેથી લઈ જવી. આમ લેખકને ટપાલ મળી એટલે એ સામેલા વ્યક્તિની પ્રમાણિકતાને કારણે લેખક નક્કી કરે છે કે કોઈ પણ ભોગે આ તો રાજકોટ છત્રી છે, પણ જો દક્ષિણ આફ્રિકા વિદેશની અંદર હોય તો પણ હું છત્રી લેવા જાઉં, એવું એ દૃઢ નિશ્ચય કરે છે. અને એ રાજકોટ છત્રી લેવા માટે જાય છે અને ખર્ચો બસનું જાતા વળતાનું ભાડું અને રિક્ષાનું ભાડું, અને છતાં પણ એ વળતા છત્રી લઈને આવતા હોય ત્યારે વળી પાછી ભૂલકણા સ્વભાવને કારણે, એ પોતાની જૂની આદતને કારણે એ બસમાં જ છત્રી ભૂલી જાય છે. ઘરે જઈને ઘરના પૂછે ક્યાં ગયા હતા, તો કે ત્યારે યાદ આવે કે છત્રી લેવા રાજકોટ ગયો હતો, પણ છત્રી તો બસમાં ભૂલાઈ ગઈ. આમ આ હાસ્ય નિબંધની અંદર માર્મિક રીતે પોતાના સ્વ અનુભવોને અહીં વાચા આપવાની કોશિશ કરી છે. આ હાસ્ય વ્યંગ નથી, પણ નિર્મળ છે, શુદ્ધ છે, કોઈના દિલને ઠેસ પહોંચે ને એવું જરા પણ આ કૃત્ય નથી. જોઈએ આપણે લેખકનો પરિચય અને સાથે સાથે પાઠની ચર્ચા કરીએ. લેખકનું પૂરું નામ રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. અને સાવરકુંડલા શેના માટે પ્રખ્યાત છે એ તમારે કોમેન્ટમાં લખવાનું. સાવરકુંડલાનું વખણાય છે આપણે, અને એ દરેક દુકાને એની હોય છે. તો સાવરકુંડલાનું શું વખણાય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું ફરજિયાત. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં તેઓ નાયબ નિયામક તરીકે પણ રહ્યા હતા. તેમના સાહિત્ય જોઈએ તો મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 ગયા વગેરે તેમના સાહિત્ય હાસ્ય લેખોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમને સંભવામે યુગે યુગે એ હાસ્ય નિબંધ, હાસ્ય નવલ લખી છે એમને, અને હાસ્ય સાહિત્યનું સંપાદન તેમને સૂક્ષ્મતાથી એટલે કે ખૂબ ઝીણવટપૂર્વક તેમને કરેલું છે. બાલવંદના એ તેમનું બાળ સાહિત્ય પ્રદાન છે, અને તેમને ગુજરાત સાહિત્ય અકાદમી જે ગાંધીનગરમાં આવેલી છે તેના દ્વારા, અને મારવાડી સંમેલન જે મુંબઈમાં આવેલું છે તે, અને સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પણ તેઓને પ્રાપ્ત થયા છે. હવે આપણે છત્રી પાઠની અંદર
કઈ વિષય વસ્તુ સમાયેલી છે એની આપણે આગળ ચર્ચા કરી લીધી, એટલે એને ફરીવાર આપણે સમય નહીં બરબાદ કરીએ. પાઠની ચર્ચા કરીએ તો મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો. સ્ટોર એટલે દુકાન, જે હોલસેલ કહીએ આપણે એને. પહેલા વરસાદ વરસે એટલે ખબર પડી ગઈ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ, એટલે હવે આખું ચોમાસું આપણે છત્રીની જરૂર પડશે. એટલે અત્યારથી છત્રી ખરીદી લેવી અતિ ઉત્તમ. એટલે છત્રી લેવા માટે એ સ્ટોરમાં દુકાને જાય અને નાની અને નાજુક છત્રી બતાવવાનું કહ્યું. એટલે લેખકને જેટલી જોઈએ ને ગમે એવી નાની છત્રી. દુકાનદારે જુદી જુદી સાઈઝની કેટલી છત્રીઓ બતાવી. એક શ્યામા છત્રી મને ગમી. એક કાળી શ્યામા એટલે જેના વાળ, સ્ત્રી નહીં ધોઈને તૈયાર થઈને બેઠી હોય, એના વાળ છૂટા હોય, જુલ્ફો જેની છૂટી હોય, એવી એક કાળી છત્રી અને નાની લેખકને પસંદ આવી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા હતા. આ છત્રી હું જ્યારે ખરીદતો હતો ત્યારે જે છત્રીના માલિક દુકાનદાર હતો ને શાયદ શું પ્રશ્ન હોય ખબર નહીં, પણ મારી સામે ટીકીને જોતા હતા ને કશુંક યાદ કરવાનો તેઓ પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. એટલે વારંવાર કંઈક ગમગીન થઈને મારી સામે જુએ એટલે મને એવું લાગ્યું કંઈક યાદ કરતા હશે. શાયદ લેખકને એવું થયું કે પૈસા આગળના કોઈ મારા જેવો વ્યક્તિ બાકી રાખીને ગયો હશે. પ્રશ્ન સ્વાભાવિક આવું જ થાય આપણને. તો મને કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચાર હું થોડો ગભરાયો. એટલે મારા માટે એ મારા બાજુ વારંવાર જોતા હતા. એટલે મને થોડોક પ્રશ્ન થયો કે એ કોઈક વ્યક્તિ મારા જેવા ચહેરાવાળો એ છત્રી ખરીદી ગયો હશે અને એના પૈસા શાયદ નહીં આપ્યા હોય. એટલે થોડોક મને ગંભીર થયો, ડર લાગ્યો. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું જોડણી યાદ રાખશું. સાહેબ, જ્યારે કોઈકને સંબોધન કરવાનું હોય તો ઉદ્ગાર ચિહ્ન આપણે ફરજિયાત મૂકીએ. કાકાને બદલે સાહેબ કહ્યું એ મને ખૂબ ગમ્યું. પરિસ્થિતિમાં આપણ જોડણી યાદ રાખશું. પરિસ્થિતિમાં જોકે એનાથી ખાસ કશો જરા પણ ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? અને દુકાનદારને જે પ્રશ્ન હતો વારંવાર ટીકીને જોતા હતો, એનો જવાબ મળી ગયો. તમે ગયા વર્ષ પણ છત્રી તો લઈ ગયા હતા. ત્યારે લેખક જવાબ આપે, ગઈ સાલ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. એટલે દર 3 વર્ષથી હું તમારે ત્યાં છત્રી લેવા માટે, એટલે ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે, ગઈ સાલ તો લઈ ગયો હતો, એના આગળની સાલે, એટલે આ 3 વર્ષ ત્યાં તમારે ત્યાં છત્રી લઈ જાઉં છું. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત ખચિત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. હા, ત્રીજા વર્ષે ખરીદી હતી, પણ એ શાયદ તમારી દુકાનેથી નહીં, પણ બીજા કોઈક દુકાનેથી મેં ખરીદી હતી. પણ સાહેબ, અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી, અમારા દુકાનની જે છત્રી તમે લઈ જાઓ 1 વર્ષમાં તૂટી જાય એવી તકલાદી અમે રાખતા નથી. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે, ખૂબ જ મજબૂત હોય છે. તે હશે, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ હશે જ, નિપાત છે. પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. છત્રી તમારી ટકાઉ છે, પણ એને જો ઉપરથી પોતે સ્વીકારવાને બદલે શું કે તમારી છત્રી મારી પાસે ટકતી જ નથી. અને એ શું થાય તો કે ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. તમારી છત્રી મારી પાસે ટકતી નથી, એટલે એ છત્રી ખોવાય ન જાય એવી તમને કોઈ છત્રી તમારી પાસે છે? એવી છત્રી તો અમે નથી રાખતા. કદાચ
કોઈ નહીં રાખતું હોય. એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવો પડશે. એટલે છત્રી ન ખોવાય એના માટે તમારે જે ઉપાય કરવો હોય તમારી જાતે જેવો રસ્તો શોધવો પડશે. પછી પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. આમ સમસ્યા હોય તો એને જે જગ્યાએથી સોલ્યુશન થતું હોય ત્યાં જ એનું નિરાકરણ લવાય. કદાચ રવિન્દ્ર ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપાય કવિવરે આ કાવ્ય દ્વારા આપણને આપ્યો છે. એટલે જગતને સુધારવાને બદલે ખુદ તમે સુધરી જાઓ તો જગત ઓટોમેટિકલી સુધરી જશે. આવું એ કાવ્ય સરસ મજાનું. પછી છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, એટલે એને ખબર નહીં હોય. કદાચ ટાગોર વિશે એ ખાસ કશું જાણતા પણ નહીં હોય. પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. અને તેમની વાત મને સાચી લાગી. પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી. કોઈને સલાહ આપીએ એ સલાહ તો ઘણી બધી મળે, પણ એ સલાહ માત્ર આવવાથી આપણા જીવનમાં પરિવર્તન આવતું નથી. પણ એ સલાહને આપણા જીવનમાં ઉતારવી પડે. કશું જ વળતું નથી. મળેલા જ્ઞાનનો આચરણમાં વર્તનમાં જો મૂકવામાં ન આવે તો કાંઈ પણ મળતું કે વળતું નથી. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. છતાં ઘણા બધા મેં પ્રયત્ન કરતા છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરવા એને સહેજ પણ વાર લાગતી નથી. અને જે છત્રી હું ખરીદું ચંચળ એટલે ચપળ, અને મારા સાનિધ્યમાં એટલે મારી પાસે જે છત્રી હોય એટલી બધી ચંચળ બની જાય કે એ મારી ભૂલકને સ્વભાવે એ સ્વીકારતા નથી, પણ એવું કહે કે એ છત્રી મને ત્યાગ કરવા મજબૂર બની જાય છે. દુકાનેથી લઈને ઘરે સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોવાઈ જવાના વિક્રમો મેં 1થી વધુ વાર નોંધાવ્યા છે. કે જો તું છત્રી લઈને ઘરે જતો હોય ત્યાં તો છત્રી રસ્તામાં ખોવાઈ જાય. એવા એક વાર નહીં, ઘણી વખત આવા તો પ્રસંગ બનેલા છે. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. હવે એના સૂચનો મળે તમારે છત્રી ન ખોવાઈ જાય માટે શું કરવું જોઈએ. તો પ્રશ્ન નીકળશે આવો કે લેખકે છત્રી પાઠની અંદર લેખકને છત્રી ન ખોવાય એ માટેના કયા ઉપાયો મળ્યા હતા. તો તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો. એ દોરી સાથે છત્રીને બાંધો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો, એ પણ ધ્યાન રાખવાનું. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટી રાખવો તમારે. એટલે એ છત્રી જ્યારે તમે ભેગી કરો તો તમારા કપડાં બગડે નહીં. એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. સાથે સાથે તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ પણ તમે રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય ત્યારે વખત પૂરતો ડ્રાઈવર રાખે છે. એટલે જેટલો સમયગાળો, ધારો કે અમદાવાદ જવું 500 રૂપિયા આપીશ, ચાલ જઈને પાછા આવશું, આવા આપણે ટાઈમ પર ડ્રાઈવરને રાખીએ છીએ. તેમ તમે પણ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો કે જે તમારી છત્રીની ખબર રાખી શકે. તમે ચતુર્માસ ઘરે જ રહો અને ચોમાસા દરમિયાન જો શક્ય હોય તો બહાર ન નીકળો. બહાર નીકળવાનું ન થાય તો છત્રીનો ઉપયોગ ન થાય, અને ઉપયોગ ન થાય તો તમે ખોઈ શકશો નહીં. એક ટાણા કરો ને પ્રભુ ભજન કરો. છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ નહીં રહે.
અને પ્રભુ ભજન કરશો, ઘરે જ રહેવાનું થશે એટલે છત્રી તમે ખરીદશો નહીં, અને નહીં ખરીદો તો પછી તમારે ખોવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આવી તો ઘણી બધી એમને સલાહ સૂચનો મળે છે. પછી છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો. કદાચ કોઈને નડે તો પોસ્ટકાર્ડ, કોઈને મળે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. એટલે કે એક એવી પણ સલાહ સૂચનો આપવામાં આવી કે જે તમારી છત્રી છે એના ઉપર તમે નામ સરનામું શાયદ લખાવો તો કોઈને મળે તો એ તમને પોસ્ટકાર્ડ લખી, અને એ સમયગાળામાં તો ફોનની વ્યવસ્થા નહોતી, લેન્ડલાઇન હતી, એટલે કે મળે તો તમને પોસ્ટકાર્ડ લખી અને જાણકારી આપી શકે. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી બધી સલાહો મને મળી હતી. છત્રી ન ખોવાય એ માટે કેટલી બધી સલાહ સૂચનો મળી. કેટલી સલાહો તો મેં મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો. એટલી બધી સલાહો મળી હતી. અમુક સલાહોને મારે બિનજરૂરી હતી અને 5 જ મિનિટમાં ભૂલી ગયો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું. હવે જે સલાહ મળી હતી એમાં કોઈક અઘરી હોય એવી એ પણ લેટ ગો કરી દીધી. પણ છત્રી ઉપર નામ સરનામું એ લખવાની સલાહનો અમલ કરવાનો મને અમલ કરવા જેવું લાગ્યું, એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી ઉપર મારું પૂરું નામ અને વિગત, સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ મેં લખાવ્યું. હવે જે નવી છત્રી ખરીદી એની ઉપર બાયોડેટા, આખું સરનામું, નામ, ફોન નંબર બધું લખ્યું. એટલે વરસાદના પાણીથી ભીંજાઈ ન જાય એવા પાકા રંગથી મેં લખાવ્યું હતું. એ પણ ખોવાઈ જાય તો એ માણસ વરસાદની અંદર ઉપયોગ તો કરવાનો છે, એટલે એ નામ સરનામું ભૂંસાઈ ન જાય એટલે પાકા રંગથી એ ઉપયોગ લખે છે. મારો વિચાર તો મારો આખો બાયોડેટા લખવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો એટલે ન લખ્યું આખું. જેટલું જોઈએ એટલું જ મેં લખ્યું. છત્રી ઉપર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો, એટલે કે ખૂબ ઉપયોગી નીવડ્યું. એક વખત એવું બને છે કે આપણે આગળ ચર્ચા કરી, કોઈ ભાઈને મળે છે અને ટપાલ દ્વારા જાણકારી આપે છે. એટલે છત્રી લીધાના 20 દિવસ પછી મને રાજકોટથી પત્ર આવ્યો. છત્રી લીધાના 20 દિવસ થયા અને છત્રી ખોવાઈ ગઈ વચ્ચે, પણ 20મા દિવસે પત્ર મળ્યો. એટલે એના 20 દિવસ પહેલાં રાજકોટથી પત્ર આવતા તો વાર લાગે, 3-4 દિવસ થાય. એટલે એ 15 દિવસ એની પાસે રહી હશે અને પછી ખોવાઈ ગઈ હશે. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. એ ભાઈએ જેને પોતાની છત્રીને બદલે તમારી છત્રી આવી ગઈ મારી પાસે, એવું એને સ્વીકાર્યું. ક્ષમા યાચના કરી હતી ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા તેમને જણાવ્યું હતું. એટલે કે તમારી છત્રી મારી પાસે છે. એ રાજકોટથી પત્ર જેને છત્રી મળી હતી એવું લખે છે કે તમારી છત્રી મારી પાસે છે. મારી છત્રી તમારી પાસે હોય કે ન હોય, પણ તમારી છત્રી મારા ત્યાં આવી અને તમારે લઈ જવી. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાઈ છે એની ખબર મને પત્ર મળ્યો ને ત્યારે ખબર પડી. હવે એ સમયગાળાની અંદર લેખકને ક્યારે ખબર પડી કે મારી છત્રી ખોવાઈ ગઈ? વરસાદ જ્યારે પડવાની શરૂઆત થઈ એટલે છત્રીની શોધ કરી, છત્રી મારી ક્યાં છે, અને પછી પત્ર મળ્યો ત્યારે તેને ખબર પડી કે મારી છત્રી ખરેખર ખોવાઈ ગઈ છે. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવી લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવ્યું, અને સાથે સાથે દિલગીરી વ્યક્ત કરી એટલે માફી માંગી, અને મારી છત્રી મેળવી લેવા ઘટતું કરવાનું વચન પણ આપ્યું. એટલે થોડા દિવસની અંદર મારી છત્રી તમારી પાસે છે એને હું રૂબરૂ આવીને લઈ જઈશ, એવું તેને પત્રમાં પણ જણાવ્યું.
રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. સૂઝ્યો શબ્દ આપણે યાદ રાખશું. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. ખરેખર એ અમદાવાદથી રાજકોટ છત્રી લેવા જવું એટલે મૂર્ખામી ભર્યું કામ કહેવાય. કારણ કે એ તો મૂર્ખામી જ કહેવાય ને. એટલે લેખક શબ્દ વાપરે કે મારા સિવાય બીજા દરેક વ્યક્તિને આ મૂર્ખામી ભર્યું કાર્ય લાગ્યું. રાજકોટ જવા આવવાના અને બસના ભાડા ઓછામાં ઓછા 200 રૂપિયા તો થાય છે. અને બીજો વધારાનો ખર્ચ ગણીએ તો તેમાં રિક્ષા ભાડું આવી જાય, ચા પાણી નાસ્તો વગેરે એ મળી અને 300 કે 350 રૂપિયા થઈ જાય. એક માર્ક્સનો પ્રશ્ન નીકળી શકે. કેટલો ખર્ચો થયો તો રાજકોટ જવા માટેનો? તો 300 કે 350 રૂપિયા. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ન કહેવાય. ખરેખર તો આટલામાં તો નવી છત્રી અહીં આવી રહી. કદાચ મૂર્ખામી ભર્યું કહેવાય એવો સૌનો મત હશે, પણ હું મક્કમ રહ્યો. આમાં પૈસાનો પ્રશ્ન જ નહોતો. પોતાની છત્રી ખોવાઈ હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એમની ભાવના અને પ્રમાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. જે વ્યક્તિને આ છત્રી મળી હતી એને પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું તમારી પાસે મારી છત્રી ન હોય તો પણ તમારી છત્રી મારે ત્યાંથી લઈ જાવી. એટલે એ વ્યક્તિની પ્રમાણિકતા ઉપર પ્રશ્ન હતો. એટલે મારે ફરજિયાત જવું પડશે. પણ આવી સૂક્ષ્મ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે? આવી અમી દ્રષ્ટિ કેટલાની પાસે હોય છે? બધા ભલે ગમે તે કહી, પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે ને તો પણ જવું જોઈએ, મક્કમતા રાખી એમને. એવો મારો દઢ મત રહ્યો. એટલે આ તો રાજકોટ લેવા જવાની છત્રી, પણ જો હું રશિયા જવાનું થાય ને તો પણ ત્યાં હું છત્રી લેવા ચોક્કસ જાઉં, આવું તેમને દઢ નિશ્ચય કર્યો હતો. રાજકોટ ગયો અને છત્રી પાછી મેળવી એ ભાઈ પાસેથી અને પેલા સજ્જનનો આભાર માન્યો. વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પણ વળતી બસમાં તો હું છત્રી લઈને પાછો અમદાવાદ આવ્યો. અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું કે તમે ઘરનાએ પૂછ્યું ક્યાં ગયા હતા? ત્યારે લેખકને યાદ આવ્યું કે ઓહો તો રાજકોટ ગયો હતો અને એ પાછી છત્રી લેવા માટે, પણ છત્રી તો મારી પાસે છે નહીં. એટલે પરત પાછો બસ સ્ટેન્ડની ઓફિસે ગયો, પણ કોઈએ છત્રી જમા નહોતી કરાવી. રિક્ષા ભાડાના જવા આવવાના બીજા 80 રૂપિયા થયા. 350 અને પછી બીજા 80 રૂપિયા રિક્ષા ભાડું, જે બસ સ્ટેન્ડે ગયા અમદાવાદના ને પાછા આવ્યા 80 રૂપિયા બીજા પ્લસ. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈને મેં છત્રી માગી. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું અને બંને હસી પડ્યા કે નવી છત્રી મને હવે આપો. ઓમ હાસ્યમાંથી લેવામાં આવ્યો છે. સરસ મજાનું હાસ્ય નિબંધ હતો. વિદ્યાર્થી મિત્રો, શબ્દાર્થ જોઈ લઈએ. સાઈઝ એટલે કદ, માપ કહીએ. ઉપાય એટલે ઇલાજ, યુક્તિ. ટકાઉ એટલે ટકી રહે એવું, મજબૂત. મિથ્યા, ફોગટ, નકામું, વ્યર્થ. આચરણ એટલે વર્તન. સાનિધ્ય એટલે સમીપતા, પોતાની નજીક. ક્ષમા યાચના એટલે માફી માગવી અથવા ક્ષમા આપવી, તે. કારગત એટલે સફળ. વાર એટલે વિલંબ અને જડવું એટલે મળવું. વિરુદ્ધાર્થી શબ્દ સજ્જન એટલે સારો માણસ, તો સામે ખરાબ માણસને આપણે દુર્જન કહીએ. વ્યવહારુ તો બિનવ્યવહારુ અથવા અવ્યવહારુ. રૂઢિપ્રયોગો આચરણમાં મૂકવું, પાલન કરવું, અમલમાં મૂકવું અને કદર કરવી એટલે લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો. અને છેલ્લો શબ્દ ફાંફા મારવા એટલે વ્યર્થ પ્રયત્ન કરવો. આ થોડોક સારો શબ્દ છે, આપણે યાદ રાખશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ અડગ રહેવું, તે મક્કમ. વિદ્યાર્થી મિત્રો, સાથે આપણે પ્રશ્ન છે
એ પણ લખશું. એક વાક્યમાં જવાબ લખો, બંને લખશું. પછી 2-3 વાક્યમાં જવાબ લખો અને છેલ્લે સવિસ્તાર જવાબ લખો. બધાય પ્રશ્નો આપણે પાકી બુકની અંદર ફરજિયાત લખશું. સાથે સાથે આ પાઠની અંદર જે વ્યાકરણ સમાયેલું છે તેનો પણ અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે આપણે વ્યાકરણ પણ જોઈ લઈએ. જે સાચી જોડણીવાળો શબ્દ છે તે શોધીને લખો. તેની અંદર જે નાજુક શબ્દ દુકાનની અંદર દુવામાં આવશે, ટકાઉ નાનું આવશે અને છત્રી તો આપણને ખબર જ છે કે એનું શીર્ષક છે પાઠ એટલે છત્રી. તો એક જ શબ્દ નાજુક શબ્દ સાચો છે. એના પછી રાજ્ય, સાચી જોડણી તો પરિસ્થિતિ, એ પણ સાચો શબ્દ છે. અને મિથ્યાની અંદર આમ આવશે અને દ્વારા. સાચી જોડણી વાળો શબ્દ તો રાજ્ય તો બરોબર જ છે, બરોબર. પછી પરિસ્થિતિ સાચું છે અને મિથ્યા આમ આવશે અને દ્વારા, એ દ્વારા આમ આવશે. એના પછી જગત તો જોડેલો શબ્દ નહીં આવે. બુટ શબ્દ એ ખોટો છે. રવિન્દ્રનાથ સાચો છે અને કવિવર તો કવિ હંમેશા આમ આવશે. હા, અને આપણે સંધિ છૂટી પાડીએ તો શબ્દ કવિ આમ લખાશે. અને એના પછી સાનિધ્ય શબ્દ સાચો છે. વિક્રમની અંદર વી આમ આવશે. વિંટીની અંદર એ પણ આપણે ખાસ રાખશું. વિંટી શબ્દ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું, વિંટી કેમ લખાય. અને ચતુર્માસ એ ખોટો છે. એના પછી નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી એટલે ખોટી છે? તો એમાં પ્રભુ ભજન સાચું છે, મિનિટ સાચું છે અને વિષયક સાચું છે, પોસ્ટ કાર્ડ ખોટું છે. એના પછી દરમિયાન સાચું, સજ્જન તો એ પણ સાચું અને શ્રદ્ધા ખોટું છે, છત્રી તો સાચું છે. એના પછી રૂબરૂ શબ્દ એ ખોટું છે. રિક્ષા ભાડા સાચું, મૂર્ખાઈ ભર્યું નક્ષુષ્મ સાચું છે. પછી આવશે સ્મિત સાચું, ઓફિસ પણ સાચું છે, મક્કમ પણ સાચું છે અને દિલગીરી ખોટું છે. દિલગીરી, ઓફિસ, જે નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી એટલે ખોટી છે. આ દિલગીરી કેમ છે? ખોટી છે. એના પછી નીચેના શબ્દોના ધ્વનિ સ્પષ્ટ કરો. તો પ્ર શું બોલાય છે? પેલો પ્ર, પછી ય બોલાય છે, પછી ત ને ન જોડાયેલો એટલે ત ને ન, અને પછી પાછળ છેલ્લે ઓ સ્વર છે એટલે પ્રયત્ન થઈ ગયું. જેમ બોલીએ તેમ આપણે સ્વરો છૂટા પાડવાના છે. એના પછી સાનિધ્ય તો સ પ્લસ આ ડબલ ન છે તો આપણે ન પણ બંને ખોડા કરશું. ઈ નાની કે મોટી તો નાની ઈ આવશે અને પછી ધ અને ય જોડાયેલો છે અને પાછળ ય કરીએ કે ન કરીએ. એના પછી ક્ષમા યાચના તો જો યાદ રાખજો, ક્ષ શબ્દની અંદર કયા બે જોડાયેલા છે? તો ક અને આ સ જોડાયેલો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખશું આપણે. આમાં સ છે એ ખોટો છે. તો ક પ્લસ સ, ક્ષ માં થઈ ગયું, યાચના. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે સંધિને છોડો. તો પહેલું જ રવિ વત્તા ઇન્દ્ર એટલે રવિન્દ્ર. ચતુર્માસ, ચતુસ કહીએ આપણે, બોલીએ છીએ રીતે ચતુસ્માસ. સતજન, સત સાચો માણસ, સત શબ્દ એટલે એ પણ આપણે યાદ રાખશું. એના પછી સંધિને જોડો. તો પહેલો જ છે ઉપયાસ એટલે ઉપાય, ઉપયાય એટલે આય એટલે ઉપાય. પછી મોસ્ટ આઈમ્પી શબ્દ છે સત પ્લસ ધા
એટલે શ્રદ્ધા. જો આગળ આપણે સાત જોડણી કેમ હતી એ આની અંદર જોયું. વી પ્લસ અવહાર એટલે વ્યવહાર. સમાસનો પ્રકાર ઓળખાવો. ચતુર્માસ કેટલા માસ? 4. સંખ્યા આવી એટલે દ્વિગુ. પ્રભુનું આવ્યું એટલે તત્પુરુષ. નામ અને સરનામું તત્પુરુષ. રિક્ષાનું ભાડું એટલે તત્પુરુષ. પછી ઉપપદની પાછળ નાર આવે. મૂર્ખાઈ ભરેલું છે તેવું, મૂર્ખાઈ ભર્યું તો ઉપપદ. પછી ક્ષમા ને યાચના, ક્ષમાનું યાચના, ક્ષમાની યાચના. પછી જીવન પ્રમાણેની શૈલી મધ્યમપદ લોપી. અને ઋણમાંથી મુક્ત, માંથી વિભક્તિ એટલે તત્પુરુષ. એના પછી ક્રિયા વિશેષણ શોધીને લખો. એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. સાલ એટલે સમયગાળો. છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર રીતિવાચક કારગર નીવડ્યો તો એ પણ. એના પછી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. આમાં ચોક્કસ શબ્દ છે. એના પછી અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. ક્યાં? સ્થળવાચક બસમાં. અને છેલ્લો ઉપરના જેવી ઘણી રીતિવાચક ઘણી સલાહો મને મળી હતી તો એ ઘણી શબ્દો ક્રિયા વિશેષણ છે. એના પછી માંગ્યા મુજબ કરો તો એમાં પહેલું જ અમે એવી છત્રી નથી રાખતા. કર્તરી વાક્ય છે. કર્તરીમાં શું આવશે? પોતે ક્રિયા કરતો હોવો જોઈએ. એવી છત્રી અમે નથી રાખતા તો એને આપણે એવી, અમે એવી છત્રી નથી રાખતા એટલે હું એવી છત્રી નથી રાખતો એમ પણ કહી શકીએ. એના પછી છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી તો કર્મણી વાક્ય છે તો આપણે કરતા હોય ને થી થકી અને કર્મ ફરજિયાત હોવું જોઈએ. તો છત્રીના સ્ટોરમાં જઈ મારાથી, મેંની જગ્યાએ મારાથી થી થકી વડે પ્રત્યય લગાવવો જોઈએ. મારાથી છત્રી મંગાઈ. એના પછી પ્રશ્ન નંબર 3 હું મક્કમ રહ્યો. મારાથી મક્કમ રહેવાયું. નવી છત્રી પર કારીગરે નામ સરનામું ટેલિફોન નંબર લખ્યા. પ્રેરક વાક્ય છે. પ્રેરક એટલે બીજા પાસે આપણે કામ કરાવવું. મોસ્ટ ટાઈમ પી છે એટલે યાદ રાખજો. નવી છત્રી ઉપર કારીગરે નામ સરનામું ટેલિફોન નંબર લખાની જગ્યાએ શું કરશું આપણે? લખાવ્યા. મજૂર પાસે લખાવ્યા એમ પણ કહી શકીએ. એના પછી 10મો પ્રશ્ન વાક્યોના અલંકાર ઓળખાવો. એક શ્યામલ શ્યામા, એકનો એક શબ્દ 2 વખત આવ્યો તો એક શબ્દના 2 અર્થ નીકળતા હોય તો આપણે એને શ્યામલ એટલે કાળી અને શ્યામલ એટલે ભીના વાળવાળી સ્ત્રી એટલે એક શબ્દના 2 અર્થ નીકળે. છત્રી મને ગમે. એના પછી તમે ગળામાં માળાની જેમ શબ્દ આવે. કોની જેમ? બીજાની સાથે સરખામણી કરી છે. મોટી દોરી રાખો. માળાની જેવી, માળાને દોરી સાથે સરખાવવામાં આવી છે. ઉપમેયને ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી એટલે આપણે ઉપમા અલંકાર કહીએ. એના પછી અલંકારનું ઉદાહરણ આપો. સજીવારોપણ, નિજીવ વસ્તુને આપણે સજીવ. તો રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો. રાતવાસો કરી શકે નહીં પણ સજીવ દર્શાવવામાં આવ્યું. વ્યતિરેક, વ્યતિ એટલે વધારે પડતો દર્શાવવું. પ્રિયાનો મુખ તો ચંદ્ર કરતાં જો ય શબ્દ લાગે કરતાં વધારે, એના કરતાં પણ વધારે સુંદર છે એટલે વ્યતિરેક કહીએ આપણે. એના પછી પ્રશ્ન નંબર 12 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી શ્યામા કહીએ. ચોમાસાની ઋતુમાં 4 માસ તો ચતુર્માસ. અને ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર એટલે ઓસાડ. એના પછી રૂઢિપ્રયોગો. ફાફા મારવા, વ્યર્થ પ્રયત્ન કરવો.
કશું ન વળવું એટલે કંઈ પણ ફાયદો ન થવો. એના પછી ત્યાગ કરવો, છોડી દેવું, કારગર નીવડવું, સફળ થવું અને કદર કરવી એટલે મહત્ત્વ સમજવું. એના પછી તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો. ઓછાળ એટલે ચાદર કહીએ, એકરાર એટલે કબૂલાત કરવું, સ્વીકારવું કહીએ, ન વળવું એટલે ફાયદો ન થવો. હવે એક શબ્દના બે અર્થ નીકળતા હોય. પહેલા માથે મીંડું હે એકમાં નથી, યાદ રાખશું. આપણે આવા શબ્દો પૂછે. પહેલા એટલે પ્રથમ અને પહેલા એટલે પૂર્વ. સાલ એટલે વર્ષ અને સાલ એટલે ઓઢવા માટેનું વસ્ત્ર. શરત એટલે હોડ કહીએ આપણે, કે દૂધ વળીને પહોંચી ગઈશ, બોલો આટલા પૈસા આપીશ, એને આપણે શરત કહીએ. અને શરત એટલે ધ્યાન આપવું. એના પછી આવશે સમાનાર્થી શબ્દો. ગ્રાહક તો ઘરાગ, પરાક્રમ એટલે શૌર્ય, ક્ષમા એટલે માફી. વિરુદ્ધાર્થી શબ્દ કહીએ આપણે તો ઉધાર તો જમા, સહેલું તો અઘરું, ભીનું તો સૂકું, નવું તો જૂનું, સજ્જન તો દુર્જન, વ્યવહાર તો અવ્યવહારું, પ્રમાણિક તો અપ્રમાણિક, મૂર્ખાઈ તો શાણપણ, બુદ્ધિશાળી કહીએ. ટકાઉ તો તકલાદી એટલે હાવ નકામું, જ્ઞાન તો અજ્ઞાની, પ્રશ્ન તો ઉત્તર જવાબ, ઘટતું તો અણઘટતું, નકામો તો કામનો કહીએ. અને છેલ્લો શબ્દ જેને પૂર્વ પ્રત્યે લાગ્યા હોય એટલે આગળ પ્રત્યે લાગ્યો એવા શબ્દ શોધવાનો હોય. દુકાન શબ્દ મુખ્ય છે એની પાછળ પ્રત્યે લાગ્યો એટલે પર પ્રત્યે. પરિસ્થિતિ તો એ સ્થિતિ હે, આગળ શું લાગ્યું છે? પરી એટલે આજુબાજુની. જગ શબ્દ મુખ્ય છે, પાછળ તો લાગ્યો છે. અને શ્યામલ, શ્યામ શબ્દ મુખ્ય છે, પાછળ તો લાગ્યો. પરિસ્થિતિ એક જ છે જેને આગળ પ્રત્યે લાગ્યું. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો સરસ મજાનો પાઠ. નામ હતું ક્ષત્રિય. એના લેખક હતા રીતિલાલ બોરીસાગર અને હાસ્ય નિબંધ. આવતા લેક્ચરની અંદર આપણે એક નવું કાવ્ય કે પાઠ જોશું. ત્યાં સુધી અસ્તુ.